સને 2025ના વર્ષની તૃતીય રાષ્ટ્રીય લોક અદાલત તારીખ 13મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં આયોજિત થનાર છે. સુરત જિલ્લા મુખ્યાલય ખાતેની સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા જિલ્લાની તમામ તાલુકા અદાલતોમાં પણ લોક અદાલતને લઈ વ્યાપક તૈયારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત 12મી જુલાઈના રોજ આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતને સુરત ખાતે ઐતિહાસિક સફળતા મળેલ અને આશરે 3.5 લાખ કેસોનો જિલ્લામાં સમાધાનથી નિકાલ થયેલ. લોક અદાલત થકી કોઈપણ દીવાની તકરાર, ચેક પરતના કેસો, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી છૂટાછેડા સિવાયની તકરાર, જમીન સંપાદનને લગતા કેસો, મોટર અકસ્માતના વળતરના કેસો વગેરેનું સમાધાનથી નિવેડો લાવી શકાય છે. આ વખતે સુરતની તમામ અદાલતોમાં ચેક બાઉન્સના કેસો, સિવિલ કેસો તથા MSCPના કેસોના સમાધાન માટે મધ્યસ્થી એટલે કે કન્સિલિએશનની આગવી વ્યવસ્થા ગોઠવેલ છે. તમામ પક્ષકારોને તેનો લાભ લેવા ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી છે. વ્યવસ્થાનો લાભ લેવા નજીકની અદાલતના કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસો સંપર્ક કરવા જણાવાયું છે. લોક અદાલત એટલે લોકોની અદાલત, ના કોઈનો વિજય, ના કોઈનો પરાજય. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા અને સર્વોચ્ચ અદાલતના નિર્દેશો હેઠળ સમગ્ર ભારતમાં 13મી સપ્ટેમ્બરના રોજ સને 2025ના વર્ષની તૃતીય રાષ્ટ્રીય લોક અદાલત આયોજન થવાની છે. આ અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ગુજરાત વડી અદાલતના તાબા હેઠળની તમામ અદાલતોમાં, તે જિલ્લા મુખ્યાલયમાં હોય કે તાલુકા જગ્યાએ હોય, તે તમામ અદાલતોમાં પણ લોક અદાલતનું આયોજન થનાર છે. તે જ અનુસંધાને સુરત જિલ્લાની 8 તાલુકા અને જિલ્લા મુખ્યાલય એમ તમામ અદાલતોમાં પણ લોક અદાલત અંગેના આયોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. લોક અદાલત એક સુંદર વ્યવસ્થા છે. પક્ષકારો વચ્ચે ધારો કે વિવાદ અદાલતમાં આવે અને એક પક્ષકાર અને બીજા પક્ષકાર વચ્ચે ઘર્ષણ અને વૈમનસ્ય હોય અને હારજીત ઉપર પ્રશ્ન લઈ જવામાં આવે તો સમય પણ ઘણો જાય, નાણાંનો પણ તેમાં ઘણો ખર્ચો વધી જાય અને પક્ષકારો વચ્ચેના સંબંધની ઉષ્મા જતી રહે. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લોક અદાલતમાં છે, જેમાં ત્વરિત નિર્ણય આવે છે અને તાલીમ પામેલા અને નિષ્ણાત તેમજ અનુભવી વકીલો અથવા તો સમાજના શ્રેષ્ઠીઓ મધ્યસ્થી તરીકે બેસે છે. પક્ષકારોના જે કંઈ પણ વિવાદ હોય તેના અલગ અલગ વિકલ્પો પક્ષકારો વચ્ચે જ રજૂ કરાવે છે અને નિવેડો સમાધાનથી આવે તેવા પ્રયાસ કરવામાં આવે છે. આ સંપૂર્ણ વ્યવસ્થા નિઃશુલ્ક છે. પક્ષકારે આમાં સહભાગી થવા એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી અને અદાલતી વ્યવસ્થાની સાથે જ આ સમાધાનની પ્રક્રિયા કરવામાં આવે છે. લોક અદાલતથી જે સમાધાન પક્ષકારો વચ્ચે થાય એને દીવાની અદાલત દ્વારા કરવામાં આવેલ હુકમનામા જેટલો જ દરજ્જો મળે છે. એટલે એક વખત સમાધાન થઈ જાય પછી કોઈ પક્ષકાર તેનાથી વિચલિત થઈ શકતો નથી. એટલે આટલા બધા લોક અદાલતના ફાયદા છે તે જોતાં અને ગુજરાત રાજ્ય જેનો લોક અદાલત માટેનો ખૂબ ઐતિહાસિક રીતે સારો વારસો છે. સમગ્ર દેશમાં સૌપ્રથમ લોક અદાલત 1982ની સાલમાં જૂનાગઢના ઉના ખાતે યોજાય અને ત્યારથી ઉત્તરોત્તર ગુજરાતમાં લોક અદાલત ખૂબ પ્રચલિત બનેલ છે. તેથી વધુમાં વધુ પક્ષકાર લોક અદાલતનો લાભ લે તે અમારે તમારા માધ્યમથી તમામ લિટિગન્ટ્સને એક અપીલ છે. લોક અદાલતના શ્રેણીમાં કયા કયા કેસ મુકાય એની જો માહિતી આપું તો તમામ પ્રકારની દીવાની તકરાર છે, માત્ર દંડથી શિક્ષાપાત્ર અને સમાધાન લાયક એવા ફોજદારી કેસો છે, ટ્રાફિક ચલાણના કેસો છે, મોટર અકસ્માતના વળતરને લગતા કેસો છે, જમીન સંપાદનને લગતા કેસો છે, ઔદ્યોગિક કામદાર અને માલિક વચ્ચેની જે તકરાર છે તેને લગતા કેસો છે. આ તમામ પ્રકારના દાંપત્ય જીવનને લગતા કેસો છે, જેમાં છૂટાછેડા સિવાયની કોઈ પણ તકરાર હોય તો તેને લોક અદાલતમાં મૂકી શકાય છે અને બહોળી સંખ્યામાં તેનો નિવેડો આવે છે. સુરત ખાતે મને કહેતા આનંદ આવે છે કે 12મી જુલાઈના રોજ સને 2025ના વર્ષની દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલત જ્યારે આયોજિત કરવામાં આવી તો સમગ્ર ભારતમાં સુરત જિલ્લો સૌ પ્રથમ આવેલ અને 3.5 લાખ જેટલા કેસ સુરતમાં સમાધાનથી સેટલ થયેલા. આ વખતે પણ
મારી તમામ પક્ષકારોને જે લોકોના કેસ અદાલતમાં પેન્ડિંગ છે અથવા જે હજી અદાલત રૂબરૂ આવ્યા નથી પણ તેમની ઈચ્છા છે કે એમના કેસ પૂરા થાય તો પ્રી લિટિગેશનમાં પણ એ લોકો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અથવા તો તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરીને પોતાનો કેસ મુકાઈને સમાધાન કરાવશે તો ચોક્કસ તેમને ફાયદો થશે. કદાચ પણ સમાધાન નહીં થાય તો કોર્ટમાં તો એમનો કેસ ચાલે છે એ યથાયોગ્ય ચાલશે જ. અને એકવાર પક્ષકારો વચ્ચે વિવાદ સંદર્ભે સંવાદ સધાશે તો આજે નહીં તો કાલે કદાચ સારું સમાધાન થશે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.